મહત્વના સમાચાર મૌલાનાએ જૂનાગઢમાં જે રોક્યું હતું શ્રી નરસિંહ વિદ્યા મંદિરમાં જ્યાંથી તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યાંના જ ગ્રાઉન્ડમાં જે સભા યોજાઈ ત્યાં તેમણે વ્યસન મુક્તિના સ્થાને જે રોક્યું। નરસિંહ વિદ્યા મંદિર પહોંચ્યું છે ગુજરાત ફર્સ્ટ અમારી સાથે જોડાઈ ગયા છે ગૌતમ વેડા, તેમની સાથે જ વાત કરીએ। ગૌતમ, જે ગ્રાઉન્ડ પર આ આખી ઘટના ઘટી હતી અને જે રોકવામાં આવ્યું હતું, આપ ત્યાં પહોંચ્યા છો, ત્યાંનો ચિતાર આપો। ખાસ તો ત્યાં આપની વાત પણ થઈ હશે લોકો સાથે, શું કહી રહ્યા છે તે? ચોક્કસ ગાંધીનું ગુજરાત છે, અહીંયા તમામ ધર્મના લોકો એક સાથે હળીમળીને રહે છે, પરંતુ સંત અને સુરાની ભૂમિ એવા જૂનાગઢની અંદર થોડા દિવસ પહેલા મુંબઈના ઘાટકોપરથી એક મૌલાના છે તે આવે છે અને તે એવું ભડકાઉ ભાષણ કરીને જાય છે જેથી કરીને ગુજરાતની શાંતિ દોહડાય, દેશની શાંતિ દોહડાય। અને આ મામલાને લઈને જૂનાગઢની અંદર પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ છે અને હાલ જે એટીએસ છે તે આ જે મૌલાના જે મુફ્તી સલમાન છે અઝહરી તેમને લઈને જૂનાગઢ ખાતે એટીએસ આવી રહી છે। જૂનાગઢ ખાતે તેમના વિરુદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે। અત્યારે હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ એક ઘટના સ્થળ છે કે જ્યાં આ ભાષણ છે તે થયું હતું। અમને બે ત્રણ સ્થાનિક લોકોએ જે રીતે વાત કરી કે અમને એવું કહેવામાં આવ્યું હતું કે વ્યસન મુક્તિ નો આ કાર્યક્રમ હતો, વ્યસન મુક્તિના કાર્યક્રમમાં ક્યારે અચાનક આ સ્વરૂપ લઈ લીધું એ પણ ખ્યાલ નથી અને લોકોએ પણ આ જે ઘટના બની છે તેને ચાહે કોઈ પણ ધર્મના હોય તે વખોડી રહ્યા છે। હું બહાર પણ જઈશ અને જે સ્થાનિક લોકો છે એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું, કેમ કે આ જે જગ્યા છે તે પર્યટનનું પણ સ્થળ છે, અહીંયા ખૂબ સારા સામાજિક કામો થતા હોય છે। આ પણ એક સામાજિક કામ હતું, કેમ કે વ્યસન મુક્તિનો કાર્યક્રમ હતો, પરંતુ વ્યસન મુક્તિના કાર્યક્રમની અંદર આ ભડકાઉ ભાષણ છે તે કરવામાં આવ્યું ને તેના પરિણામે આ સમગ્ર મામલો છે તે સામે આવ્યો કે જેમાં પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ છે। પરંતુ જે ઘટના બની છે તેનાથી સમગ્ર ગુજરાત અને દેશની અંદર ચર્ચાનો વિષય અત્યારે જૂનાગઢ બની ચૂક્યું છે, કારણ કે ગંભીર ઘટના બની છે। આપ જાણો છો જે રીતના મુંબઈમાં પણ જે હાલત થઈ હતી, 5000 લોકોનું ટોળું છે તે એકઠું થઈ ચૂક્યું હતું અને તેમને પણ દૂર કરવામાં આવ્યા હતા। સ્થાનિક લોકો છે, કદાચ એમને ખ્યાલ હોય તો આપણે પૂછીશું। કાકા, 31 તારીખે શું અહીંયા કાર્યક્રમ હતો, કઈ ખબર છે? હું નતો, અજમેર હતો। અન્ય લોકો છે તેમની સાથે વાત કરીશું। કાકા, 31 તારીખે ખબર તમને કઈ કાર્યક્રમ હતો? નહીં, ઘરે હતા અમે તો ભાઈ, બંધ હતી ગાડી રાખી। આવલું બધા સમાચારમાં આવે છે, વિડીયોમાં, એ શું છે? એ કાંઈ ખબર નથી સાહેબ, અમે તો અભણ માણસ, અમને એવું ખબર પડે, સમજ્યા? એમાં કાંઈ ખબર ના પડે અમને। શું નામ તમારું કાકા? મારું નામ ગનીભાઈ। ગનીભાઈ, આપણા દેશની અંદર બધા ધર્મના લોકો હળી મળીને રહે છે, બરોબર? એમાં કોઈ ખરાબ ભાષણ કરે તો એ કોઈ પણ ધર્મનો હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ, શું માનો છો? હવે એ તો એ લોકોનો હિસાબ કિતાબ છે, હવનું માનીએ ઉપર હિસાબ છે ભાઈ। આપણે તો કાંઈ બધા ભાઈ ભાઈ છે, કોઈ દુશ્મન છે નહીં। ભાઈ છે, બધાને લોહી લાલ જ નીકળે છે, બધા ભાઈ ભાઈ જ છે, દુશ્મન કોઈ છે જ નહીં। પણ આ તો વિરોધ કરવા વાળા કરે છે તો એમાં અમને કોઈ ઓબ્જેક્શન છે નહીં। આ લોકોનો મસલો છે, એ જેમ કરે એમ બરોબર છે, અમે કાંઈ જાણતા નથી એમાં કાંઈ। ખૂબ સારી કાકાએ વાત કરી, બધા ભાઈ છે અને બધા ભાઈ ભાઈની જેમ જ રહે છે। આ ગાંધીનું ગુજરાત છે ને અહીંયા કોઈ શાંતિ દોહડવાનો પ્રયાસ કરે તો જે ગુજરાતની જનતા છે તે એટલી બોડી નથી કે તે આ પ્રકારની વાતમાં આવી અને કોઈ આવા પ્રકારના કાર્યક્રમની અંદર પોતાનું પ્રોત્સાહન આપે। અન્ય લોકો છે સ્થાનિક, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, તેઓ આ બાબતે શું કહે છે તેમની સાથે વાત કરીશું। શું નામ છે ભાઈ તમારું? શું નામ શું? સોહિલભાઈ। સોહિલભાઈ, હમણાં કઈક 31 તારીખે અહીંયા બન્યું હતું, શું કઈ ખ્યાલ છે તમને? કઈ ખબર નથી, હું તો અહીંયા દુકાન ખુલી હતી ભાઈ। આપણે બધા ભાઈઓ છીએ, તમે જાણો છો, બધા ભાઈઓની જેમ રહીએ છીએ અને કોઈ એવું ભડકાવ કોઈ પણ ધર્મનું હોય એ ભડકાવ ભાષણ કરે તો એને આપણે સમર્થન આપવું જોઈએ કે ના આપવું જોઈએ? પછી કોઈ પણ ધર્મનું હોય ના દેવું પડે ને, તો ભડકાવ ભાષણ હોય જ। આપણે ગુજરાતની અંદર બધા ભાઈઓની જેમ રહીએ છીએ, ભાઈઓની જેમ વ્યવહાર રાખીએ છીએ એકબીજા સાથે, શું માનો છો? ભાઈઓ છે બધા, ભાઈ બહેન ને ભાઈ જ કહેવાય ને। જો આપ આ યુવાનને સાંભળી રહ્યા છો શું કહી રહ્યા છે, ખૂબ જ સારી વાત કરી તેમણે પણ કે બધા ભાઈઓ છીએ, ભાઈઓની જેમ રહે છે અને જ્યારે પણ આ પ્રકારની ઘટના બને છે ત્યારે તેનું સમર્થન કોઈ નથી કરતું, ચાહે તે કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, કોઈ પણ સમાજથી આવતો હોય, કોઈ પણ જગ્યાએથી આવતો હોય, અને તમામ લોકો એક જ વાત કરી રહ્યા છીએ કે બધા ભાઈઓ છીએ ને ભાઈઓની જેમ જ રહીએ છીએ। જી જી, આભાર આપનો, જે જાણકારી આપી છે। સ્થાનિકો પણ કહી રહ્યા છે કે આપણે સૌ ભાઈ છીએ, આપણે સૌ એક છીએ, આવી રીતે કોઈ પણ આપણી આ જે એકતા છે એને તોડવાની કોશિશ કરે તો તેને સમર્થન ન અપાય।
આ મૌલાના સલમાન અઝહરી જેઓ આવ્યા વ્યસન મુક્તિ માટે, પરંતુ વ્યસન મુક્તિ તો ઠીક, વિષય ભટકાવીને જે રીતે તેમણે આ ભડકાઉ ભાષણ કર્યું છે તેની સર્વ જગ્યા પર આકરી ટીકા થઈ રહી છે.